તો મિત્રો અત્યારે આપણા કામ ચાલુ છે, ઘણું ખરું કામ તો પૂરું થઈ જ ગયું છે ઓલરેડી. અહીંયા આપણે કબાટ બનાવવાનો બાકી છે, હજી ઓલમોસ્ટ કામ આપણે થઈ ગયું છે. જો આપણે આ પાર્ટીએ કીધું કે આપણે આ રીતની ડિઝાઇન બનાવી છે, તો આપણે ડિઝાઇન બનાવી છે. એક ઉમરાનું બાકી છે અને એવું થોડું પરસુરણ કામ ટૂંકમાં કહેવાય કે બાકી છે. આ દાદર ટપ્પા છે આપણા. આજે આપણે આ બહારનો ઓટલો લગાવવાના છીએ. આપણા કારીગર ભાઈ આગળ આવી જાય એટલે આપણે ઓટલાનું કામ ચાલુ કરવાનું છે. બાકી તો ઘણું ખરું કામ આપણું પતી ગયું છે. તમે જોઈ શકો છો આપણું આ કામ. આપણે આ રાજસ્થાન આર બ્લેક ગ્રેનાઇટ આપણે અહીંયા લગાડ્યો છે. જો મિત્રો રસોડું, ગોલ્ડન પટ્ટીવાળું રસોડું. પાર્ટી કે આપણે ગોલ્ડન પટ્ટીવાળું રસોડું બનાવું તો આપણે કે કાંઈ વાંધો નહીં, બનાવી નાખીએ ભાઈ, એમાં થોડી ના પડાય. તમે ફિનિશિંગ જુઓ અને લુક જુઓ, કેટલો મસ્ત લુક આવે છે. આપણે આ પટ્ટી પણ ગોલ્ડન જ રાખી છે અને ઓલમોસ્ટ કામ ઘણું ખરું તો કમ્પ્લીટ છે. હવે વધીને 2 થી 4 દિવસનું કામ છે. જુઓ મિત્રો, ફ્લોરિંગની ટાઇલ્સ બી આમ તો ગોલ્ડન જ છે અને આમાં આપણે એપોક્સી પણ ગોલ્ડન જ કરવાનું છે. જુઓ મિત્રો, આ મેજિક લાદી કાંઈ નથી થતું હો ભાઈ. તો મિત્રો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા અવનવા ટાઇલ્સને લગતા વિડીયો જોવા માટે અમને ફોલો કરજો. જો આ આપણું બાથરૂમનું લુક છે. થોડું નાનું મોટું કામ બાકી છે. આજે આપણે ઘણું ખરું કામ તો કમ્પ્લીટ કરી નાખવાના છીએ. ઓકે મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ફોલો કરજો, સપોર્ટ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.